અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભરૂચ સ્થિત મુનશી મનુ બરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ. મુનશી મનુ બરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત શાળા કોલેજના વિદ્યા સંકુલમાં 79મા સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુનશી મનુ બરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોર ઇન્ચાર્જ શ્રી સુફિયાન રશીદ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબે મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હાજી વલી બાપુ દસાનવાલા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોએ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ, સીઈઓ, વહીવટી અધિકારીઓ, જુદી જુદી વિદ્યા શાખાના આચાર્યો, શિક્ષક મિત્રો, શિક્ષિકાઓ, વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામને સ્વતંત્ર દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. વધુમાં મુખ્ય મહેમાન દેશના ઘરવૈયાઓ તથા દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશ એકતા અને સાર્વભૌમત્વ તરફ પ્રગતિ કરી આગળ વધે અને સામાન્ય નાગરિક સારી રીતે જીવન જીવી શકે તેવા પ્રયત્નો કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ટાફ અને છાત્રો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનો શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઈ મન્યાર તરફથી કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ.